ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે અત્યાર સુધીના લેક્ચરની અંદર બોયલનો નિયમ કરીને આવ્યા હતા અને એની ઉપરનો એક દાખલો જોયો હતો. હવે આ લેક્ચરની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈશું આપણે. તો એમાંનો પહેલો નિયમ છે ચાર્લ્સનો નિયમ. મેં તમને કીધું હતું કે આની અંદર આપણે ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રો નિયમ, ડાલ્ટનનો નિયમ, આ બધા જ નિયમો વિશે અભ્યાસ કરવાનો છે. તેમાંનો આપણે બીજો એક નિયમ જોઈએ, ચાર્લ્સનો નિયમ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન. એટલે એક્ઝામ માટે બહુ જ આઈએમપી છે, ધ્યાન રાખજો તમે. તો કે ચાર્લ્સનો નિયમ છે શું? તો સૌથી પહેલાં જોઈએ આપણે કે અહીંયા એવું રીતના પૂછાય કે ચાર્લ્સનો નિયમ લખો અને તેનું ગાણિતીય સ્વરૂપ દર્શાવો. તો એની અંદર આ જે હવે સ્ટાર્ટ કરીએ છીએ બધું જ આવશે. તો લખ્યું છે, ચાર્લ્સ અને ગેલ્યુસેકે સ્વતંત્ર રીતે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારાના પ્રયોગો કર્યા અને નીચે મુજબ દર્શાવ્યું. અને સાદો ગેલ્યુસેકનો નિયમ એવો હતો કે જો તમે વાયુઓનું નિશ્ચિત દળ લો અને દબાણ અચળ લો, કઈ બે વસ્તુ ફિક્સ? દળ, વાયુનું નિશ્ચિત દળ અને દબાણ. તો જેમ જેમ તાપમાન વધે ને એમ કદ પણ વધે, એવું એમણે કીધું. અને ઠંડો પાડતા કદ ઘટે. તે તો નોર્મલ બી આપણે જોઈએ છીએ. આપણે દૂધને ગરમ કરવા મૂકો, જેમ જેમ ગરમ થાય તો એક સ્ટેજ એવું આવે કે એની અંદર ઉભરો આવે. ઉભરો આવે એટલે એનો મતલબ શું થયો? કદ વધ્યું. એટલે તાપમાન અને કદને સીધો સંબંધ છે, સમપ્રમાણનો. જો તાપમાન વધે તો કદ વધે અને તાપમાન ઘટે તો કદ પણ ઘટે. તેનું ગાણિતીય સ્વરૂપ હવે ચાલુ થાય છે અને એના ઉપરથી ચાર્લ્સનો નિયમ આપણે સાબિત કરીશું. ચાર્લ્સ અને ગેલ્યુસેકે એવું શોધ્યું કે તાપમાનમાં, સમજો, જો આપણે તાપમાનમાં 1 અંશનો વધારો કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે કદ હોય એના કરતાં 1/273.15 જેટલો વધારો થાય. કદમાં કેટલો વધારો થાય? 1/273.15. તો અહીંયા ગાડી જો લખ્યું છે ગેલ્યુસેક અને ચાર્લ્સના નિયમમાં કે તાપમાનમાં 1 અંશના વધારા સાથે કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદ V0ના, એટલે શરૂઆતના કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. ત્યારે જ્યારે તમે તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારો ત્યારે. હવે અહીંયા ગાડી છે, ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર કદ તમને આપ્યું છે V0 અને એ જ રીતે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ VT આપ્યું છે. તો T ડિગ્રી સેલ્સિયસ ઉપર કેટલો વધારો થાય તો એ સમજતા પહેલાં સમજો, હું તમને આ એક વસ્તુ કરાવું છું, ધ્યાન રાખો, બાકી ડાયરેક્ટ સીધી ખબર નહીં પડે. એટલે અહીંયા ગાડી તમને એવું કીધું 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર V0 તાપમાન છે. હવે હું 1 ડિગ્રી સેલ્સિયસ વધારું છું, તેનું કદ કેટલું થાય? તો કે V0 વત્તા 1/273.15 V0 બરાબર 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર કદ કેટલું થાય? તો કે V0 કદ બરાબર V0 વત્તા 2/273.15 V0. તો T ડિગ્રી સેલ્સિયસ આપણે તાપમાન વધારીએ તો કેટલું થાય? V બરાબર તો કે V0 વત્તા Tના છેદમાં, કારણ કે T ડિગ્રી સેલ્સિયસ વધારવું છે ને, એટલે Tના છેદમાં 273.15 કૌંસની બહાર V0. આ T ડિગ્રી સેલ્સિયસ ઉપર વધે એટલે અહીંયા મેં તમને 1 ડિગ્રી સેલ્સિયસ ઉપર બતાવ્યું,
અહીંયા 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર બતાવ્યું અને અહીંયા ટી ડિગ્રી સેલ્સિયસ ઉપર બતાવ્યું. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો જુઓ અહીંયા આપેલું છે આપણને કે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન V0 છે, ટી ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન VT છે. તો VT બરાબર મેં હમણાં અહીંયા લખ્યું છે V0 પ્લસ ટીના છેદમાં 273.15 V0. હવે બંનેમાંથી V0 કોમન કાઢો એટલે VT બરાબર V0 કૌંસમાં 1 વત્તા ટીના છેદમાં 273.15. હવે 273.15 ને લસા લઈને લખો તો VT બરાબર V0 એમના એમ 273.15 એક જોડે ગુણાય એટલે 273.15 વત્તા ટી છેદમાં 273.15. હવે આની અંદર આપણે ઉપર જે છે 273.15 વત્તા ટી એના બરાબર કેપિટલ T1 લઈએ અને નીચેના બરાબર આપણે T0 લઈએ 273.15 ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિન એના બરાબર આપણે T0 લઈએ. તો હવે સમીકરણ શું લખાય? આની અંદર મૂકો કિંમત. તો કે VT બરાબર આ સમીકરણમાં કિંમત મૂકી VT બરાબર V0 એમના એમ ઉપર T1 છેદમાં T0. હવે કદ સર જોડે લાવી દો, તાપમાન જોડે લાવી દો એટલે VT છેદમાં V0 છેદમાં આવી ગયા બરાબર T1 છેદમાં T0. અથવા તો આપણે એવું બી લખાય V2 છેદમાં V1 બરાબર T2 છેદમાં T1. હવે 2 જોડે 1 જોડે એટલે V1 છેદમાં T1 બરાબર V2 છેદમાં T2 લખાય. એટલે કે Vના છેદમાં T આવી ગયા તો Vના છેદમાં T બરાબર અચળાંક K2. એનો મતલબ T સામે જાય એટલે V બરાબર K2T. એમાંથી K2 જતા રહે એટલે V ચલે છે T લખાય. એટલે કે જો તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. આ સમીકરણને ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ સમીકરણ કહે છે. તો આ મોસ્ટ આઈએમપી સમીકરણ છે, ધ્યાનથી શીખી લેજો. હવે ચાર્લ્સનો નિયમ એવું કહે છે જો દબાણ અચળ રહે તો નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. દબાણ શું રહે તો અચળ, તો નિશ્ચિત દળના વાયુનું કદ એ કોના સમપ્રમાણમાં છે? તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એના નિયમનો આલેખ અને લાક્ષણિકતાઓ આપ્યું છે. તો કે બધા જ વાયુઓના કોઈ પણ દબાણ P એ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ નીચે મુજબ છે. એટલે આલેખ જુઓ, તાપમાન વિરુદ્ધ કદ. આ બધી લાઈનને હું જો આગળ લંબાવું તો એ મને જ્યાં મળે ત્યાં મને તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. એટલે કે આ તાપમાને કદ શૂન્ય થાય છે અને જે તાપમાને કદ શૂન્ય થાય એને નિરપેક્ષ તાપમાન કહેવાય. આનાથી નીચેનું તાપમાન હવે હું કરું ને તો મને કદ તો કંઈક મળે જ નહીં, કારણ કે 0 કરતાં માઇનસમાં ક્યારેય કદ આવે ના આવે ને. એટલે છેલ્લું -273.15 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન આવે નહીં. અને -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન? 0 કેલ્વિન. એટલા માટે કેલ્વિનનું ઋણ મૂલ્ય નક્કી નથી. તો જો એ બધી વસ્તુઓ અહીંયા કીધી છે. આ આલેખ ધન ઢાળનો સુરેખ છે. આ આલેખ ઉદ્ગમમાંથી પસાર થતો નથી. જુદા જુદા દબાણના આલેખની રેખાના ઢાળ જુદા જુદા મળે છે, પણ દબાણ ઓછું તેમ ઢાળ વધારે. જો હવે આ પોઈન્ટ મેઇન છે કે આલેખની રેખાને શૂન્ય કદ તરફ લંબાવતા -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ બિંદુએ આંતરછેદ કરીને તાપમાનના અક્ષને સ્પર્શે છે. એટલે શૂન્ય કદે દરેક રેખાએ એક જ બિંદુ -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. આથી બધી જ રેખા સમભાર છે કારણ કે દબાણ અચળ છે. એટલે આના આલેખને આપણે શું કહીશું? સમભાર. ચાર્લ્સના આલેખ માટે ઓકે, આઇસોબાર કહેવાય ઇંગ્લિશમાં. અમે તમને પહેલાં કીધું નિરપેક્ષ તાપમાન એટલે શું? તો જે તાપમાને કદ શૂન્ય થાય એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય.
તો કે -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. નિરપેક્ષ તાપમાન માટે સંજ્ઞા ટી લખાય છે, એકમ કેલ્વિન છે, પણ અંશની સંજ્ઞા દર્શાવતી નથી. નિરપેક્ષ તાપમાન માટે 273.15 વત્તા સેલ્સિયસમાં તાપમાન એટલે ટી બરાબર 273.15 વત્તા ટી ડિગ્રી સેલ્સિયસ એટલે ટી બરાબર કેટલા થાય કેલ્વિન માટે તમને ખબર છે 273 વત્તા ડિગ્રી સેલ્સિયસ લખાય છે. અહીંયા લખ્યું છે કે તાપમાનને કેલ્વિનમાં દર્શાવવાની રીતને કેલ્વિન માપક્રમ અથવા તો ઉષ્માગતિશાસ્ત્ર માપક્રમ પણ કહેવાય છે. લખ્યું છે ચાર્લ્સના નિયમના શબ્દમાં સમજાવો કે શા માટે -273 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચેનું તાપમાન શક્ય નથી. તો આપણે હમણાં કીધું એ જ કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ શું થઈ જાય શૂન્ય, અને આટલા નીચા નિરપેક્ષ શૂન્ય તાપમાને પહોંચતા પહેલાં જ બધા વાયુઓ શું થાય પ્રવાહીકરણ પામી જાય. આ તાપમાન શક્ય સૌથી નીચું તાપમાન છે. એટલે આ -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુઓ શૂન્ય કદ ધરાવે છે અને તેને નિરપેક્ષ શૂન્ય કહે છે. ક્લિયર? કારણ કે એનાથી નીચે કદ શક્ય જ નથી એટલા માટે. તો જુઓ એના ઉપરનો દાખલો જોઈએ આપણે. લખ્યું છે પેસેફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે ત્યારે તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારે તેનું કદ કેટલું હશે? અહીંયા આપણને T1 23.4 ડિગ્રી સેલ્સિયસ એને આપણે કેલ્વિનમાં ફેરવો એટલે 273માં ઉમેરો એટલે 296.4 આવે. આ T1 મળ્યું. એ જ વખતે V1 આપણને આપ્યું છે 2 લિટર, T2 આપ્યું છે 26.1 ડિગ્રી સેલ્સિયસ, એને કેલ્વિનમાં ફેરવો એટલે 273ની અંદર 26.1 ઉમેરો એટલે 299.1 આ T2 મળ્યો. એ વખતે આપણે V2 શોધવાનો છે. આપણે ચાર્લ્સના નિયમમાં શોધીને આવ્યા V1/T1 બરાબર V2/T2. દાખલા બહુ સરળ છે આનો, એટલે ધ્યાન રાખજો, ઇઝી જ છે. એટલે V2ને સૂત્ર કરતાં બનાવ્યો V1/T1 ઇન્ટુ T2 કિંમતો મૂકી અને જવાબ આવ્યો 2.018 લિટર. હવે આપણે બીજો નિયમ જોઈએ ગેલ્યુસેકનો. ગેલ્યુસેકે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપ્યો અને એણે એવું કીધું જો દબાણ વધે તાપમાન વધે દબાણ વધે અને તાપમાન ઘટે તો દબાણ ઘટે. તો એવું તમને ક્યાં જોયું? તો જુઓ, તમને ખ્યાલ છે કે વાહનોની અંદર જે ટાયર હોય એમાં દબાણ લગભગ અચળ હોય, પરંતુ ઉનાળાના દિવસમાં તમને ખબર છે શું થાય? ટાયર ફાટી જાય જો થોડી વધારે હવા હોય તો. કેમ? કારણ કે ઉનાળામાં શું થાય? ગરમી વધે, એટલે ગરમી વધે એટલે દબાણ વધે, એટલે હવાનું દબાણ વધે એટલે જો તમે બહુ હવા પૂરી હોય તે ફાટી જાય. તો અહીંયા આગળ આપ્યું છે કે જુઓ કે ગરમીના દિવસોમાં દબાણ એટલું બધું વધી જાય કે દબાણ બરાબર રાખવામાં ના આવે તો ટાયર ફાટી જાય છે. એ જ રીતે શિયાળાના દરમિયાન ઠંડી સવારે આપણને જણાશે કે વાહનના ટાયરના દબાણ નોંધપાત્ર રીતે ઘટેલા હોય છે. દબાણ અને તાપમાન વચ્ચે ગાણિતીય સ્વરૂપ ગેલ્યુસેકે આપ્યો. એણે કીધું ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં છે, એટલે P ચલે છે T, એટલે ચલેની સાઈન જાય એટલે P = KT, માટે P/T બરાબર K લખાય, એટલે અચળાંક. હવે અહીંયા લખ્યો છે આ નિયમ બોયલના નિયમ અને ચાર્લ્સના નિયમમાંથી મેળવી કે ઉપજાવી શકાય. એને આ દરમિયાન જે આલેખ મળે એને આઇસોકોર કહેવાય. જો અહીંયા લખ્યું જ છે શું કહેવાય? આઇસોકોર. હવે એવો જ આપણે બીજો નિયમ જોઈએ, એવોગેડ્રોનો નિયમ.
એવોગેડ્રોએ જે નિયમ આપ્યો એ નિયમ એવો છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, એવા કોઈ બી વાયુ લો કે જે સમાન કદ ધરાવે છે અને સમાન તાપમાન અને દબાણ ધરાવે છે, તો એ પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. જો કદ આપણે વી લઈએ અને વાયુઓનો જથ્થો n લઈએ તો વી ચલે છે n એટલે વાયુના મોલની સંખ્યા, ચલેની સાઇન છે એટલે અચળાંક આવી ગયો v બરાબર kn. એસટીપી એ કદ કેટલું હોય 22.7 લીટર અને એમાં અણુઓની સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોય છે. તો આ એક એવોગેડ્રોનો નિયમ પત્યો. હવે આપણે ત્રણેય નિયમ ભેગા કરીએ અને એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણ મેળવીએ. કયા? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. આ ત્રણેય નિયમો ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવીએ. આ બી આઈએમપી છે, જો આદર્શ વાયુ સમીકરણ તારવો. બોયલનો નિયમ શું છે? તો કે અચળ તાપમાન અને કદે વી ચલે છે 1/p, એટલે કદ અને દબાણ વ્યસ્ત પ્રમાણમાં છે. બોયલનો નિયમ બતાવે. ચાર્લ્સનો નિયમ આજે જ જોઈએ આપણે, વી ચલે છે t, એટલે કદ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એવોગેડ્રો નિયમ શું બતાવે છે? વી ચલે છે n. ત્રણેયમાં જુઓ 20 ડાબી બાજુએ 20 છે, જમણી બાજુએ 1/p ચલે છે t ચલે છે n, એટલે કે વી ચલે છે n અને t બંનેનો ગુણાકાર ને છેદમાં p, તો વી ચલે છે nt/p. ચલેની સાઈન ગઈ એટલે એની જગ્યાએ આપણે અહીંયા અચળાંક તરીકે k નથી મૂકતા, r મૂકીએ છીએ. એટલે આરને સપ્રમાણતા અચળાંક બી કહેવાય, અધરવાઇઝ વાયુ અચળાંક બી કહેવાય. પીને સામે લઈ જાઓ તો શું લખાય? પીવી બરાબર nRT, જે આદર્શ વાયુ સમીકરણ છે. આવી ગયો આદર્શ વાયુ સમીકરણ. અને આરને સૂત્ર કરતા બનાવીએ તો આર બરાબર શું લખાય? પીવીના છેદમાં NT. જો અહીંયા લખ્યું છે આરને વાયુ અચળાંક કહે છે, તે સાર્વત્રિક વાયુ અચળાંક છે અને સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહે છે. આને બોલો, ક્લિયર? હવે આ આર જે છે આપણે વાયુ અચળાંક, એની કિંમત અલગ અલગ હોઈ શકે એકમ પ્રમાણે. તો જો એની ગણતરી કરીને એકમાં આપી છે ખાલી કે જો આપણે દબાણ pV/NT લઈએ એટલે P10⁵ પાસ્કલ લઈએ, વીને આપણે કદને મીટર ઘનમાં લઈએ એટલે 22.7 ગુણ્યા 10⁻³ n 1 જ મોલ અને તાપમાન 273.15 લઈએ. સાદું રૂપ આપીએ તો 8.314 પાસ્કલ મીટર ઘન કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ પહેલું મળે. જો એને બારમાં ફેરવવું હોય તો 8.314 ગુણ્યા 10⁻²= 12 લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ મળે. અને જો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો 8.314 મળે. આ સિવાય આરનું મૂલ્ય 8.205 ગુણ્યા 10⁻² લીટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એમાં મળે. દરેકમાં કદ અને દબાણના એકમો બદલાય છે અને એના ઉપરથી આપણને અલગ અલગ કિંમતો મળે છે આરની. એટલે આદર્શ વાયુ ચારે ચલ સાથેનો સંબંધ ધરાવે એટલે એને અવસ્થા સમીકરણ પણ કહે છે. પીવી બરાબર nRT, ચારે ચાર આવી ગયું, દબાણ, કદ, તાપમાન અને જથ્થો, એટલે એને અવસ્થા સમીકરણ પણ કહેવાય. હવે આપણે એના ઉપરથી સંયુક્ત વાયુ સમીકરણ જોઈએ. તો જુઓ, આદર્શ વાયુ સમીકરણમાં જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન એટલે એનનું કિંમત નિશ્ચિત લઈ લઈએ, એટલે તાપમાન, કદ અને દબાણ પહેલી પરિસ્થિતિમાં T1, V1 અને P1 થી બીજી પરિસ્થિતિમાં T2, V2 અને P2 માં ફેરફાય
તો પીવી બરાબર એનઆરટી આપણી જોડે સૂત્ર છે. એમાં એનઆર બરાબર શું લખાય? તો કે પીવીના છેદમાં ટી છેદમાં આવી જાય એટલે P1V1 છેદમાં T1 બરાબર એનઆર અને P2V2 છેદમાં T2 બરાબર એનઆર. બંનેની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ સરખાઈ દીધી. P1V1 છેદમાં T1 બરાબર P2V2 છેદમાં T2. આની ઉપરનો દાખલો છે એક, જેને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે. બોલો, આવડશે? સરસ. હવે આપણે જોઈએ અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે તમને T1 આપી દીધા છે, એને 273માં ઉમેરો એટલે 298. 760 mm પારાનું દબાણ એટલે P1 આપી દીધા છે 760 mm Hg. દબાણ વાયુનું કદ એટલે V1 આપ્યા છે 600 ml ધરાવે છે. વાયુનું કદ 640 ml એટલે V2 આપી દીધા છે. હોય તો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે એટલે તાપમાન T બરાબર T2 બરાબર 10 + 273 એટલે 283. દબાણનું મૂલ્ય શોધો એટલે P2 શોધવાનું છે. સૂત્ર મૂકી દો. P1V1 છેદમાં T2 બરાબર P2V2 છેદમાં T2. કિંમત મૂક્યા પછી P2 ને સૂત્ર કરતા બનાવ્યો. P2 બરાબર P1V1 T2 છેદમાં T1V2. કિંમતો મૂકી, જવાબ આવ્યો 676.6 mm Hg. આ એનો જવાબ આવી ગયો. ઓકે, હવે જોઈએ વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ. તો પીવી બરાબર એનઆરટી ઉપરથી પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુ સમીકરણ છે. વીને અહીંયા છેદમાં લઈ લઈએ અને આરટીને પીના છેદમાં લઈ લઈએ એટલે એન છેદમાં વી બરાબર પી છેદમાં આરટી. એન એટલે મોલ, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, એટલે એનને વજન ભાગ્યા અણુભાર એટલે સ્મોલ એમ છેદમાં એમ વડે દર્શાવતા. એટલે આ વજન ભાગ્યા અણુભાર લખ્યું સ્મોલ એમ છેદમાં એમવી બરાબર પી છેદમાં આરટી. હવે વજન ભાગ્યા કદ એટલે એમ ભાગ્યા વી શું લખાય? ઘનતા. એટલે એની જગ્યાએ ડી લખ્યો, નીચે એમ એમના એમ અને આ એમના એમ. ફરીથી ઘનતા બરાબર શું છે આપણી જોડે? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે ડી બરાબર દળ એમ છે અને આ વી છે. તો આમાં સ્મોલ એમ છેદમાં વી બરાબર ડી લખીશું તો ડી છેદમાં એમ બરાબર પી છેદમાં આરટી. માટે એમને સૂત્ર કરતા બનાવો તો એમ બરાબર ડીઆરટી છેદમાં પી. એટલે આરટી સામે જાય, પી સામે જશે, અરે એમ સામે જશે ને પી છેદમાં જશે. એટલે એમ બરાબર ડીઆરટી છેદમાં પી. તો આ આપણે ઘનતા અને મૂલોદળ વચ્ચેનો સંબંધ આપ્યો. એના પછી ડાલ્ટનનો આંશિક પ્રમાણનો નિયમ, મોસ્ટ આઈએમપી. બોર્ડની એક્ઝામમાં એટલે કે બોર્ડ જે પેપરો મોકલે છે એ એક્ઝામમાં અને આ એક્ઝામમાં, મારી એક્ઝામમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ખાસ કરવાનો, પૂછીશ જ. અને એક ચાર્લ્સનો નિયમ. ડાલ્ટને એવું કીધું કે જો કોઈ પાત્રમાં તમે જેટલા બી વાયુઓ ભર્યા હોય, ધારો કે 3 વાયુ ભર્યા હોય, તો ત્રણેય વાયુના દબાણનો સરવાળો એ કુલ વાયુના દબાણના સરવાળા એટલે એ આખા પાત્રના દબાણ બરાબર થાય. પણ આ એક જ કન્ડિશનમાં કે વાયુઓ અંદર અંદર રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. એટલે જો લખ્યું છે, ડાલ્ટને સૂચવ્યું કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય. મેં પહેલાં જ કીધું, જેટલા બી આપણે વાયુઓ લઈએ અંદર અંદર પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ દરેકે દરેક વાયુનું દબાણ લઈ લઈએ, એના બધાનો સરવાળો કરીએ તો કુલ દબાણ મળે. એટલે કે દબાણ જે સમાન કદે અને તાપમાનની પરિસ્થિતિમાં
દરેક વાયુ અલગ રીતે ક્રિયાશીલ થશે. એટલે વાયુના મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દબાણ આંશિક દબાણ કહેવાય છે. એટલે કે પી કુલ શોધવું હોય તો બધાનો સરવાળો P1 વત્તા P2 વત્તા P3 એવા જેટલા બી વાયુ હોય બધાનો સરવાળો. પી કુલ એ મિશ્રણનું કુલ દબાણ છે, જ્યારે P1 P2 P3 એ વાયુઓના આંશિક દબાણ છે. તો આપણે ડાલ્ટનનો નિયમ લખ્યો, એમાં ને એમાં જ છે. ધારો કે વાયુઓ પાણી પર એકઠા કરવામાં આવે છે અને એટલા માટે ભેજવાળા હોય, તો એમાંથી શુષ્ક વાયુનું દબાણ શોધવું હોય તો હંમેશા યાદ રાખો, શુષ્ક વાયુનું દબાણ શોધવું હોય તો કુલ દબાણમાંથી જે ભેજવાળા વાયુઓ છે એનું દબાણ માઇનસ કરવાનું, એને જલીય તાણ કહેવાય. તો લખ્યું છે કે પાણીની બાષ્પ ધરાવતા સૂકા વાયુનું દબાણ એ પાણીની બાષ્પ ધરાવતા ભેજવાળા વાયુના દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવાથી મળે છે. તો આવા દબાણને જલીય તાણ કહે છે. એટલે શુષ્ક વાયુનું દબાણ બરાબર પી કુલ માઇનસ જલીય તાણ. હવે આપણે જોઈએ એનું ગાણિતીય સ્વરૂપ. ધારો કે T1 તાપમાને 3 વાયુઓ કદ વીમાં સમાયેલા છે. એટલે 3 વાયુઓ તાપમાન T છે, કદ વી છે અને દબાણ P1 P2 P3 છે. તો પીવી બરાબર એનઆરટી ઉપરથી એવું લખાય, પીવી બરાબર N2RT છેદમાં વી પહેલા માટે, N1RT છેદમાં વી પહેલા માટે મોલ આપી દીધો છે N1, બીજા માટે N2 મોલ, ત્રીજા માટે N3 મોલ. એટલે P1 બરાબર N1RT છેદમાં વી, P2 બરાબર N2RT છેદમાં વી, P3 બરાબર N3RT છેદમાં વી. અહીંયા N1 N2 N3 એ શું છે તો કે મોલની સંખ્યા. હવે હું શું કરીશ તો કે દ્રવ્યની અવસ્થાઓ માટે જે આપણી જોડે N1 N2 N3 છે, જેમ કે P1 P2 અને P3 મેળવ્યા, એના ઉપરથી આપણે પી કુલ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 કુલ દબાણ આ રીતે શોધાય, ત્રણેયનો સરવાળો, એમાં કિંમત મૂકી દો P1ની, N1RT છેદમાં વી વત્તા N2RT છેદમાં વી વત્તા N3RT છેદમાં વી. એટલે બધામાંથી RT છેદમાં વી કોમન, N1 પ્લસ N2 પ્લસ N3. એક બીજું સમીકરણ આવ્યું. હવે P1 અને P કુલને એકબીજા સાથે ભાગતા, એટલે P1 ને P કુલ વડે ભાગતા, એટલે P1 છેદમાં P કુલ. P1નું સૂત્ર શું હતું? N1RT છેદમાં વી, તો N1RT છેદમાં વી. P કુલનો તો વી ઉપર જાય, RT છેદમાં જાય, અને આ તો છેદમાં જ રહે, એટલે N1 પ્લસ N2 પ્લસ N3 RT છેદમાં અને વી ઉપર જતા રહે. એટલે આટલું કટ થઈ ગયું. એટલે P1 છેદમાં P કુલ કેટલા મળ્યા? તો N1 છેદમાં N1 પ્લસ N2 પ્લસ N3. એટલે અહીંયા છેદમાં સરવાળો એ કુલ મોલ બતાવે, એટલે N, અને ઘટક એકના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે મોલ અંશ થઈ જાય X1. એટલે એના ઉપરથી આપણને સૂત્ર શું મળ્યું તો કે P1 ને સૂત્ર કરતા બનાવ્યો, માટે P1 બરાબર P કુલ ગુણ્યા X1 આ રીતે મળે. એટલે ઘટક એકનો આંશિક મોલ અંશ ગુણ્યા P કુલ. આ બધું સાદું રૂપ જ આપ્યું છે, તમે સાદું રૂપ આપજો એટલે તમને આ રીતે મળી જ જશે, ચિંતા ના કરતા. હવે આપણને P1 તો મળી ગયું. શું મળ્યું P1? તો કે P1 બરાબર X1 ઇન્ટુ P કુલ, P2 બરાબર X2 ઇન્ટુ P કુલ અને P3 બરાબર X3 ઇન્ટુ P કુલ. એટલે કોમન આપ્યું PI બરાબર XI ઇન્ટુ P કુલ. એટલે અહીંયા ગાડી ગાણિતીય સ્વરૂપ કમ્પ્લીટ. એના ઉપરનો દાખલો જોઈએ. એવું લખ્યું છે, નિયોન એ ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. ઓક્સિજનનું વજન અને નિયોનનું વજન આપ્યું છે. જો આ નળાકારમાં વાયુના મિશ્રણનું દબાણ 25 બાર હોય, એટલે કુલ દબાણ આપ્યું છે.
તો બંનેના આંશિક દબાણ શોધવાના છે, ડાયઓક્સિજન અને નિયોનના. આપણે સૌથી પહેલાં મોલ અંશ શોધવા પડે. મોલ અંશ શોધવા માટે આપણે મોલ શોધવા પડે. મોલ શોધવા માટે આપણે વજન ભાગ્યા અણુભાર કરવો પડે. તો ડાયઓક્સિજનનું વજન કેટલું છે? 70.6 ભાગ્યા અણુભાર કેટલો આવે? 32. નિયોનનું વજન 167.5 ભાગ્યા અણુભાર કેટલો આવે? 20. તો આપણે સૌથી પહેલાં એ શોધી નાખીએ. તો જો અહીંયા આપ્યું છે તમને, ઓક્સિજનના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભાર 32 છે એટલે 2.21 મોલ મળ્યા. એ જ રીતે નિયોનના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન 167.5 અને અણુભાર 20 છે એટલે 8.375 મોલ મળ્યા. બંનેનો સરવાળો કરીએ એટલે કુલ મોલ મળે. તો જો અહીંયા આપ્યું છે ડાયઓક્સિજનના મોલ અંશ, એટલે ડાયઓક્સિજનના મોલ 2.21 ભાગ્યા કુલ મોલ, એટલે એ બંનેનો સરવાળો 2.21 વત્તા 8.375, એટલે 2.21 છેદમાં 10.585, એટલે 0.21 આવ્યા. એ જ રીતે નિયોનના મોલ, એટલે નિયોનના મોલ અંશ બરાબર નિયોનના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે 0.79 આવ્યા. તમે બીજી બી રીતે કરી શકો. એકમાંથી ઓક્સિજનના માઇનસ કરો એટલે 0.79 નિયોનના મોલ અંશ મળી જાય. હવે આપણી જોડે આંશિક દબાણનું સૂત્ર છે P1 બરાબર x1 ગુણ્યા P ટોટલ. x1 કેટલા આવ્યા છે? તો કે 0.21 ઓક્સિજન માટે, ગુણ્યા P ટોટલ કેટલા છે? 25 બાર, એટલે 5.25 બાર આવ્યા. એ જ રીતે નિયોન માટે 0.79 ગુણ્યા 25, એટલે કેટલા આવ્યા? 79.75 આવ્યા. બોલો, ક્લિયર? તો આપણે આ ડાલ્ટનના આંશિક દબાણ ઉપરથી દાખલા કર્યા. તો આજના લેક્ચરનો ચાર્લ્સનો નિયમ, ડાલ્ટનનો નિયમ અને દાખલા અને આદર્શ વાયુ સમીકરણ આટલું ખાસ કરવાનું. એક્ઝામમાં પૂછાશે એટલે રિવિઝન કરી દેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.